ગુરુ પૂર્ણિમા કરવા બગદાણા જવા નીકળી ગયા, પણ આપણને ખબર નહોતી કે બગદાણામાં આટલું બધું ટ્રાફિક હશે. અને આ ટ્રાફિક તો હજી સવારના 3 વાગ્યાનું છે. પછી તો કેટલું ટ્રાફિક થાય કોને ખબર. આવા ટ્રાફિકમાં પણ લોકો અત્યારે સેવા કરવા માટે અડીખમ ઊભા હતા. હવે મારા મનમાં મેઇન સવાલ તો એ હાલતો હતો કે આટલા બધા ટ્રાફિકમાં આપણને દર્શન કરવાનો મોકો મળશે કે નહીં. ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે આપણે હોસ્ટેલેથી રજા લઈને મામાની હારે નીકળી ગયા બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે. રસ્તામાં એક નાનકડો એવો ચાનો બ્રેક લઈને પાછા આપણે નીકળી ગયા બગદાણા તરફ. હાઈવેમાં તો એટલું બધું કઈ ટ્રાફિક હતું નહીં, પણ જ્યારે અમે બગદાણાની પાસે પહોંચવા આવ્યા તો 15 કિલોમીટરથી જે ટ્રાફિક શરૂ થયું છે ભાઈ. અને એ સેવા કરવા વાળા લોકોની તો કમી જ નથી. સવારના 2:45 થયા હતા. અમે 15 કિલોમીટર દૂર હતા બગદાણાથી, અને આવડી મોટી લાઈન 15 કિલોમીટરથી લઈને છેક સુધી આટલી બધી ટ્રાફિક. અમે તો વિચાર્યું નહોતું કે બગદાણા જાવું ને આટલા મોટા ટ્રાફિકમાં હલવાઈ જાવું, પણ જેમ તેમ જગ્યા કરીને મામાએ ગાડી આપણી પોગાડી દીધી બગદાણા. અને લગભગ 1 કલાકથી પણ વધારે સમય ટ્રાફિકમાં કાઢીને આપણે પોગી ગયા પાર્કિંગમાં ગાડી મેકીને આપણે નીકળી ગયા સીધા મંદિર તરફ, કેમ કે આપણે જલ્દીથી દર્શન કરવાના હતા. હજુ તો સવારના 3 વાગ્યા હતા ને એટલા બધા શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા આવી ગયા હતા કે બગદાણામાં પગ મૂકવાની જગ્યા નહોતી. ગુરુ પૂર્ણિમાના દિવસે તો આખું મંદિર મસ્ત લાઇટોથી શણગારેલું હતું, અને આપણે હવે જવાનું હતું બાપાના દર્શન કરવા માટે. સૌથી પહેલા આપણે ગાદી મંદિરે દર્શન કર્યા. લાઇટોથી તો મંદિર આખું ઝગમગી ઉઠ્યું છે. પછી આપણે બજરંગદાસ બાપાના આશીર્વાદ લઈને બગદાણામાંથી વિદાય લીધી.